ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै छठो श्लोक 15मा अध्यायમાં न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. એટલે ભગવાને પહેલાં થોડાક શ્લોકોની અંદર સંસારનું વર્ણન કર્યું. અઢી શ્લોકમાં આપણે જોયું, અઢી શ્લોકની અંદર વર્ણન કર્યું અને પછી સંસાર નિવૃત્તિનો ઉપાય બતાવી રહ્યા છે અત્યારે. અર્થાત આ સંસાર વૃક્ષને કેવી રીતે છેદવું જોઈએ એ ભગવાન વાત કરી રહ્યા છે. સંસાર નિવૃત્તિ અર્થાત મોક્ષ, એટલે મોક્ષનો ઉપાય બતાવી રહ્યા છે અને એના માટે કયા સાધનોનું અનુષ્ઠાન કરવું જોઈએ એ પણ ભગવાને કહ્યું. અને એમાં 4 વસ્તુઓ મુખ્યત્વે ભગવાને કહી. પહેલું એક તો વૈરાગ્ય જીવનની અંદર હોવો જોઈએ, ડિસ્પેશન જેને કહેવાય, અર્થાત વસ્તુનું યોગ્ય મૂલ્યાંકન, યથાયોગ્ય મૂલ્યાંકન જે છે એનું નામ જ વૈરાગ્ય. વધારે પડતું મૂલ્ય પણ નહીં કશાનું અને એનો તિરસ્કાર પણ નહીં. પ્રત્યેક વસ્તુનું જે ઓબ્જેક્ટિવ મૂલ્ય હોય એ વસ્તુને પ્રમાણે જાણવી. પછી બીજો ઉપાય ભગવાને બતાવ્યો શરણાગતિ, સરેન્ડરિંગ ટુ લોર્ડ, એટલે આપણા ઈષ્ટદેવતાના રૂપમાં શરણાગતિ. ત્રીજી વસ્તુ ભગવાને કહી કે આ દૈવી સંપત્તિની પ્રાપ્તિ અથવા આપણે જેને મોરલ વેલ્યુઝ કહીએ છીએ એ અમાનિત્વમ અદંભિત્વમ વગેરે જે છે એ સદ્ગુણોની પ્રાપ્તિ, સદાચાર વગેરે. અને ચોથી વસ્તુ ભગવાને કહી એ છે વેદાંતનો શાસ્ત્રનું અધ્યયન, વિચાર, વિશ્લેષણ આચાર્યની મદદથી. પરિમાર્ગિતવ્યમ ભગવાને કહ્યું હતું. પરિમાર્ગણમ એટલે વિચાર. અને એ વસ્તુની ભગવાને વાત કરી. અને આ 4માંથી મુખ્ય વસ્તુ વેદાંતનો વિચાર છેવટે મોક્ષ માટે. બાકીના સાધનો ખરા પણ એ સાધનો ગૌણ કહેવાય. મુખ્ય વસ્તુ છે વેદાંતનો વિચાર. અર્થાત પેલા બધા સાધનો હોય જીવનમાં, ગુણો તો બધા હોય આપણી પાસે, વૈરાગ્ય પણ હોય આપણા જીવનમાં, અને શરણાગતિ કદાચ હોય, ઈષ્ટદેવતાની શરણાગતિ હોય, માટે આપણું જીવન બહુ ધાર્મિક હોય,
પણ તેથી મોક્ષ પ્રાપ્ત ન થાય. છેવટે વેદાંતનું શ્રવણ, મનન, અધ્યયન વગેરે કરવું જોઈએ અને તો પ્રાપ્ત થાય. અને તો અવ્યય પદની પ્રાપ્તિ થાય. અવ્યય પદ અર્થાત આવા બ્રહ્મની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. આ બધા શબ્દો એક જ છે. મોક્ષ કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, આ બધી એક જ વસ્તુ છે. એવું નથી કે આમ આત્માને જાણવાથી મોક્ષ, એવું કશું છે નહીં. આત્મા મુક્ત છે. હું મુક્ત છું એવું જાણવું ને નામ મુક્તિ છે. અને માટે આત્મજ્ઞાનથી મોક્ષ, એમ આમ પાછા આવું એવી રીતે વાત કરીએ આપણે. આત્મજ્ઞાનથી મોક્ષ, બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ. અરે પણ બ્રહ્મ જ મોક્ષ છે. એટલે બ્રહ્મ જ મોક્ષ એટલે મુક્ત છે. અર્થાત હું જ બ્રહ્મ છું અને મુક્ત જ છું એ જાણવું. એટલે આ જ્ઞાન એ પ્રકારનું છે. એટલે વિમુક્તસ્ય વિમુચ્યતે, કઠોપનિષદમાં કહ્યું વિમુક્તસ્ય વિમુચ્યતે. આ મુક્ત થયેલો, મુક્ત જે છે એ મુક્ત થાય છે. એટલે શું? ખરેખર મુક્તિ મારું સ્વરૂપ જ છે એમ. અને મુક્તિ મારું સ્વરૂપ છે એનો અર્થ, પણ બ્રહ્મ મારું સ્વરૂપ છે. એટલે તો કહીએ છીએ કે બ્રહ્મ અને મુક્તિ એક જ વસ્તુ છે એમ, એ રીતે. એટલે આ રીતે બ્રહ્મ પ્રાપ્તિ કહો, મોક્ષ પ્રાપ્તિ કહો, આ વસ્તુ તમે એના માટે 4 ઉપાય ભગવાને, મતલબ 4 સાધનોનું વાત કરી. અને પછી એ બ્રહ્મના સ્વરૂપની વાત હવે ભગવાન કરી રહ્યા છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? બ્રહ્મની વ્યાખ્યા છે. ન તદ ભાસયતિ સૂર્ય, જ્યાં સૂર્ય ભાસિત થતો નથી. ન શશાંક અર્થાત ચંદ્ર, ન પાવક, પાવક એટલે અગ્નિ. આ અગ્નિ વગેરે એને પ્રકાશિત કરી શકતા નથી. અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરે એને પ્રકાશિત કરી શકતા નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં પ્રાપ્ત કર્યા પછી પાછા ફરવાનું રહેતું નથી. જેને જાણીને પાછા ફરવાનું રહેતું નથી, એ વગેરે વગેરે એવી વાત કરી ભગવાને. અને બ્રહ્મની આ વ્યાખ્યા કરતી વખતે ભગવાને ખરેખર તો મુંડકોપનિષદ અને કઠોપનિષદનો જે મંત્ર છે, એક સરખો જ મંત્ર છે, એ જ અહીંયા કોટ કર્યો છે પાર્શ્યલી. અને મંત્ર કયો છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ જે મંત્ર જે છે એ જ ભગવાને અહીંયા કોટ કર્યો છે, પણ પૂરેપૂરો નહીં, થોડો. એમાં પેલા તારક અને વિદ્યુત 2 રહી ગયા, બાકી બધાનો સમાવેશ કર્યો છે. અને આ બ્રહ્મની જે વ્યાખ્યા છે એનો ઉપયોગ આપણે દીપારાધન વખતે, કર્પૂર આરતી વખતે કરતા હોઈએ છીએ. અને અહીંયા આનો મંત્રનો સાર એવો છે કે બ્રહ્મને ક્યારેય કોઈ જ્ઞાનના સાધનથી જાણી ન શકાય, એનું વિષયકરણ ન થઈ શકે. ઇટ કેનોટ બીકમ એન ઓબ્જેક્ટ ઓફ નોલેજ. એને ક્યારેય પ્રકાશિત ન કરી શકાય, એવું પણ કહી શકાય. બ્રહ્મન કેનોટ બી ઇલ્યુમિન્ડ, આપણે કહીએ ને, અર્થાત એને પ્રકાશિત ન કરી શકાય. અને એના માટે ઉપનિષદે આ એક્ઝામ્પલ લાઇટનું જ લીધું. નસ્તત્ર સૂર્ય ભાતિ, આ સૂર્ય લાઇટ, ચંદ્ર, તારક, વિદ્યુત, અગ્નિ, આ બધા લાઇટ છે ને, પ્રકાશકો છે બધા. એટલે વેદાંતની અંદર પ્રકાશનો અર્થ છે વાસ્તવમાં જેના દ્વારા વસ્તુ જણાય એને આપણે પ્રકાશ કહીએ છીએ. આવી એક જનરલ વ્યાખ્યા કરીએ છીએ. એટલે વાસ્તવની અંદર જેના દ્વારા આપણે કોઈ પણ, ઇવન આપણે પ્રકાશ શબ્દ જે આપણા જેમ કે ટ્યુબલાઇટનો પ્રકાશ વગેરે જે છે એ પણ એ જ અર્થમાં છે ખરેખર તો. એ પ્રકાશ ન હોય તો હું તમારી સામે બેઠેલો હોઉં તો પણ ન જણાવ, મારું અસ્તિત્વ તમને ન ખબર પડે, હું પ્રકાશિત ન થઉં. એટલે છેવટે પ્રકાશનો અર્થ આટલો જ છે કે જેના દ્વારા વસ્તુ જણાય. એટલે આપણે આ ભૌતિક પ્રકાશોથી આગળ વધવું છે, માટે આવી વ્યાખ્યા, જનરલ વ્યાખ્યા કરીએ છીએ. એટલે અને એના દ્વારા આપણે સૂર્યચંદ્ર બરાબર છે, વિદ્યુત વગેરે વસ્તુ, અગ્નિ, એ તો બધા બહુ સામાન્ય છે કે ભાઈ એ બધા પ્રકાશકો છે ને એની હાજરીથી વસ્તુ જણાય, એની ગેરહાજરીથી વસ્તુનું હાજરી ખબર ન પડે, વસ્તુનું અસ્તિત્વ ખબર ન પડે, એ બરાબર છે. પણ એ વ્યાખ્યા, આપણી જે વ્યાખ્યા છે કે પ્રકાશ એટલે જેના દ્વારા વસ્તુ જણાય, એ વ્યાખ્યા જે છે પ્રકાશની, એના દ્વારા હવે આપણે આગળ વધીએ છીએ. ક્યાં? તો કે ઉપનિષદ તો કહે છે કે ભાઈ આ બધી ઇન્દ્રિય પ્રકાશકો છે. ઇન્દ્રિય પણ પ્રકાશક જ છે. આંખ પણ વાસ્તવમાં રૂપને પ્રકાશિત કરે છે. જેના દ્વારા રૂપ જણાય એનું નામ આંખ, જેના દ્વારા શબ્દ સંભળાય એનું નામ કાન, એવી રીતે જેના દ્વારા ગંધનું જ્ઞાન થાય એનું નામ એ ઘ્રાણેન્દ્રિયને પ્રકાશ કહેવાય. જેના દ્વારા શું આપણો ટેસ્ટ પ્રકાશિત થાય એ રસનેન્દ્રિય. અને જેના દ્વારા સ્પર્શ પ્રકાશિત થાય, ઉષ્ણ કે જે પણ એ શીત સ્પર્શ વગેરે પ્રકાશિત થાય વગેરે જણાય. એટલે એ રીતે ત્વચા પણ વાસ્તવમાં શું થઈ ગયું? ઇન્દ્રિય પ્રકાશ થઈ ગયો. પછી એનાથી આપણે તો આગળ વધીએ છીએ.
આ તો પરસેપ્શન થયું ને, પ્રત્યક્ષ બધું ઇન્દ્રિય. એનાથી આગળ શું આવે? અનુમાન. અનુમાન એ જ્ઞાનનું સાધન છે જેના દ્વારા વસ્તુ પ્રકાશિત થાય. જેમ કે આપણે પેલો અગ્નિ પ્રકાશિત થાય છે, ક્યાંનો? પર્વત પરનો. પર્વત પરનો અગ્નિ પ્રકાશિત થાય છે એને માટે અનુમાન સાધન બને છે. એટલે અનુમાનને આપણે તો પ્રકાશ કહીએ, જેના દ્વારા વસ્તુ જણાય, જેના દ્વારા અગ્નિનું અનુમાન થાય. એ વસ્તુ પણ એટલે એ રીતે ઇન્ફરન્સ ઓલ્સો ઇઝ અ લાઇટ, જેના દ્વારા વસ્તુ ખબર પડે. એટલે પછી આપણા શબ્દો પણ આપણા જે છે એને પ્રકાશ કહીએ છીએ. એટલે એટલા માટે જ આપણે પેલું કહીએ ને કે ભાઈ થ્રો સમ લાઇટ ઓન ધીસ ટોપિક, એમ કે થ્રો સમ લાઇટ. એટલે આપણા શબ્દો જે છે એ પણ વાસ્તવમાં પ્રકાશ છે, જેના દ્વારા વસ્તુ જેના દ્વારા વિષય જે તે સબ્જેક્ટ મેટર જે છે પ્રકાશિત થાય. એટલે ઉપનિષદ કહે છે કે ઘણા બધા પ્રકાશ છે. સૂર્ય ચંદ્ર બધા ભૌતિક, સૂર્ય ચંદ્ર અગ્નિ વિદ્યુત તારાઓ બધું એ તો ખરું જ ખરું, પણ એ સિવાય આપણી ઇન્દ્રિયો, એ અનુમાન, ઉપમાન, આ બધા જે છે અને શબ્દ પ્રમાણ પણ જે છે એ બધા પ્રકાશ જ છે. ઇન શોર્ટ બધા જ જ્ઞાનના સાધનો ને આપણે પ્રકાશ કહીએ છીએ, કેવળ ભૌતિક નહીં. બરાબર ને? કેવળ સૂર્યચંદ્ર એવા ભૌતિક પદાર્થોને જ આપણે પ્રકાશકો નથી કહેતા. આપણા બધા જે જ્ઞાનના સાધનો છે જેના દ્વારા વસ્તુ જણાય છે, જે તે વસ્તુ પ્રત્યેકનું પોતાનું ફિલ્ડ છે. એટલે એ બધા જ વાસ્તવમાં જ્ઞાનના સાધનોને આપણે પ્રકાશ કહીએ છીએ. હા, ઓકે, સારું. બ્રહ્મની વ્યાખ્યા શું? જે કોઈ પણ જ્ઞાનના સાધનથી ન જણાય એનું નામ બ્રહ્મ છે, એમ. બરાબર ને? એટલે જે કોઈ પણ જ્ઞાનના સાધન દ્વારા પ્રકાશિત ન થાય, જે કોઈ પણ જ્ઞાનના સાધન દ્વારા ન જાણી શકાય, એનું નામ બ્રહ્મ છે. એવો અહીંયા અર્થ થયો. કારણ કે ન તત્ર સૂર્યોભાતિ, ન ચંદ્ર, ન તારકમ, ન ધીસ, ન એટલે કોઈ પણ જ્ઞાનના સાધનથી, પ્રકાશકથી એ પ્રકાશિત થતો નથી. અને હંમેશા બધા જે જ્ઞાનના સાધનો છે એને સંસ્કૃતની અંદર પ્રમાણ કહેવામાં આવે છે. એના દ્વારા જે વસ્તુ પ્રકાશિત થાય છે એને આપણે પ્રમેય કહીએ. જેમ કે આંખ છે પ્રમાણ છે, અને રૂપ છે પ્રમેય કહેવાય. આપણે શ્રોત્રેન્દ્રિય છે પ્રમાણ કહેવાય, અને શબ્દ જે છે પ્રમેય કહેવાય. એ રીતે એટલે વાસ્તવમાં ભગવાન કહે છે કે આ બ્રહ્મ એવું છે જે ક્યારેય આપણે એ જ્ઞાનનું સાધન બનતું નથી, અર્થાત જે ક્યારેય પ્રમેય બનતું નથી, કોઈ પણ પ્રમાણનો એ વિષય બનતું નથી બ્રહ્મ. આ તો પછી બ્રહ્મને લક્ષણ શું થયું? અપ્રમેયમ. બરાબર ને? બ્રહ્મ ક્યારેય જો જ્ઞાનનો વિષય ન બનતું હોય તો પછી પ્રમેય નથી બનતું એવું કહેવાય. અર્થાત બ્રહ્મ અપ્રમેય છે. અને એટલા માટે તમને ખ્યાલ હશે 11 થી 25 શ્લોકની અંદર જ્યારે ભગવાને આત્માની બધી વ્યાખ્યા કરી, લક્ષણ આપ્યું, એમાં અપ્રમેય શબ્દ છે. અપ્રમેય આત્મા કે બ્રહ્મ અપ્રમેય છે, કોઈ પણ જ્ઞાનના સાધનથી એને પ્રકાશિત. અને એના માટે સંસ્કૃતમાં એવું કે સર્વ પ્રમાણ અગોચર, સર્વ પ્રમાણ, સર્વ જ્ઞાનના સાધનોથી અગોચર, અવિષય, જે વિષય ન બની શકે, એનું નામ બ્રહ્મ છે. અને આ વસ્તુ આપણે કેનોપનિષદમાં જોઈ ગયા. અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદધિ, અર્થાત જે ક્યારેય જ્ઞાનનો વિષય બની શકતું નથી. વિદિતથી પર ને અવિદિતથી પર ને નોન પણ નહીં ને અનનોન પણ નહીં ને વગેરે વગેરે. એનીવે, એટલે આ રીતે આ બ્રહ્મને ક્યારેય જ્ઞાનનો વિષય બનાવી શકાતું નથી. તો પછી તો જ્ઞાનના સાધનથી કોઈ કદી જણાવવાનું જ ના હોય તો એનું અસ્તિત્વ જ નથી. લો, થઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ. એટલે આ હવે કોણ બનેગા કરોડપતિનો કોયડો છે. 1 કરોડ રૂપિયા મળી જાય જો કોઈ પણ જ્ઞાનના સાધનથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ સ્થાનમાં કોઈ પણ જીવ પોતાના ઉપલબ્ધ જ્ઞાનના સાધનોથી જેને જાણી ન શકે એનું નામ બ્રહ્મ છે. તો પછી એ બ્રહ્મનું અસ્તિત્વ છે કે નહીં? ના, બ્રહ્મ ખરેખર આવું છે કે કોઈ પણ જ્ઞાનના સાધનોથી કોઈ પણ જીવ કોઈ પણ સ્થાનમાં કોઈ પણ કાળે ન જાણી શકે, અને છતાંય બ્રહ્મનું અસ્તિત્વ છે. એની ઇનફેક્ટ બ્રહ્મ જ અસ્તિત્વ ધરાવે છે. આ તો મોટો કોયડો છે. એટલે કોણ બનેગા કરોડપતિ કહું છું. એટલે વાસ્તવમાં એટલે છતાંય બ્રહ્મ બહુ સરળ છે. અર્થાત જ્ઞાનનો વિષય જ કદી બનતું જ નથી, તો પછી વિષયી છે. દેટ્સ ઓલ. બે જ વસ્તુ છે જગતમાં, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ. જો તમે કહો કે કોઈ પણ રીતે કોઈના પણ માટે ક્યારેય પણ કોઈ પણ કાળે કોઈ પણ દેશમાં કોઈ પણ જ્ઞાનના સાધનથી એનું તમે વિષયીકરણ ન કરી શકો, એને વિષય ન બનાવી શકો, કેનોટ બીકમ એન ઓબ્જેક્ટ ઓફ નોલેજ, તો પછી એ સબ્જેક્ટ છે. બીજું શું? સરળ.
આ કહેવાનો આટલો, એટલે અન્ય દેવ તદ વિદિતા જે કહ્યું હતું એમાં આ જ આશય હતો કે ભાઈ તમે બહાર જ્ઞાનને સાધનો દ્વારા બહાર કોઈક બ્રહ્મ રહેલું છે એવી રીતે જો તમારું મન બહિર્મુખ રહેશે તો કદી બ્રહ્મને જાણી નહીં શકો. બટ ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ સબ્જેક્ટ. હવે 1 કરોડ રૂપિયા મળી ગયા લો, એટલે ઇટ ઇઝ ધ વેરી સબ્જેક્ટ આવ્યું છે ભાઈ. ઇટ ઇઝ વેરી કોન્શિયસ બિંગ વિચ ઓબ્જેક્ટિફાઈઝ એવરીથિંગ, જેના કારણે તમે બધા જગતના પદાર્થોનું વિષયીકરણ કરી શકો છો, જ્ઞાનના વિષય બનાવી શકો છો. એવો વાસ્તવમાં જે ચેતન જે છે એ જ વાસ્તવમાં એનું સ્વરૂપ જ બ્રહ્મ છે, આવું અહીંયા કહેવામાં આવ્યું. વિચ ઇઝ એક્સપિરિયન્સ ઓફ એવરીથિંગ બટ વિચ કેનોટ બી એક્સપિરિયન્સ એન્ડ ઇટ ઇઝ બ્રહ્મન. બસ આવો. એટલે જે હંમેશ માટે દ્રષ્ટા છે, જે ક્યારેય દર્શનનો વિષય બનતું નથી, નામ બ્રહ્મ છે. જે હંમેશ માટે શ્રોતા છે પણ જે ક્યારેય શ્રવણનો વિષય બનતું નથી, એનું નામ બ્રહ્મ છે. આવું ક્યાંથી લીયા? આ વ્યાખ્યા બૃહદારણ્યક ઉપનિષદમાં કરી છે. અશ્રુતો શ્રોતા, અશ્રુતો શ્રોતા. જે બ્રહ્મ શ્રોતા છે, બ્રહ્મ એવો શ્રોતા છે જે કદી શ્રવણનો વિષય બનતું નથી. અનસ્મેલ્ડ સ્મેલર, જે ક્યારેય વાસ્તવમાં જે હંમેશા ઘ્રાતાના રૂપમાં છે, જે પોતે ક્યારેય ગંધનો વિષય બનતું નથી. બ્રહ્મની કોઈ ગંધ નથી, બ્રહ્મનો કોઈ શબ્દ નથી, વિશેષ પ્રકારનો શબ્દ. લોકો સાંભળે છે, વહેલા સવારે ઉઠીને કોઈક વિશેષ શબ્દ સાંભળે તો કે બ્રહ્મ. એટલે આવી વ્યાખ્યા બૃહદારણ્યક ઉપનિષદમાં કરી. અશ્રુતો શ્રોતા, અમતો મંતા, અદ્રષ્ટો દ્રષ્ટા, અવિજ્ઞાતો વિજ્ઞાતા, આવી વ્યાખ્યા બૃહદારણ્યક ઉપનિષદમાં કરી છે. એટલે અનસીન સિયર, અનહર્ડ હિયરર, અનસ્મેલ્ડ સ્મેલર, અનટેસ્ટેડ ટેસ્ટર. એમાં પછી આપણે જાતે ઉમેરી દઈએ થોડું, ધ અનટચ ટચર. આ બધા જ વાસ્તવમાં મતલબ વિચ ઇઝ એક્સપિરિયન્સર ઓફ એવરીથિંગ વિચ કેનોટ બી એક્સપિરિયન્સ્ડ. બસ. અને આ રીતે આપણે આ બૃહદારણ્યક ઉપનિષદની જે વ્યાખ્યા છે એના આધારે આ વસ્તુ સમજી શકીએ છીએ. હંમેશા સબ્જેક્ટના રૂપમાં રહેલી છે. સબ્જેક્ટ એને જ કહેવાય જે ક્યારેય સબ્જેક્ટની વ્યાખ્યા જ આ છે. which can never be objectified, which objectifies everything, but which cannot be objectified by anybody at any time, at any place, is called subject. સરળ. અને માટે આપણું મનમાંથી પેલું ઓરિએન્ટેશન જતું રહે. આત્માનું ક્યારેક હું આમ જોઉં, બ્રહ્માનો ક્યારેક આમ અનુભવ કરું, આમ એવું નથી. અનુભવ કરનારો જ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે અદ્રષ્ટો દ્રષ્ટા, અશ્રુતો શ્રોતા, અમતો મંતા, અવિજ્ઞાતો વિજ્ઞાતા, અને આનું નામ બ્રહ્મ છે. અર્થાત કોન્શિયસનેસ પ્રિન્સિપલ, જે ચેતન જે છે, જે ચેતન ક્યારેય કોઈના જ્ઞાનનો વિષય ન બને. ચેતન દ્વારા જ બધી વસ્તુઓ જણાય. ચેતનને કારણે જગતના બધા જ પદાર્થોનું વિષયીકરણ થઈ શકે, જ્ઞાનનો વિષય બની શકે. એ વિષયીના રૂપમાં રહેલો બ્રહ્મ કે ચેતન એ જ વાસ્તવમાં એની વ્યાખ્યા છે. એટલે એ આ સમગ્ર અચેતન જગતને ઉજાળનાર, સમગ્ર અચેતન જગતને પ્રકાશિત કરનાર, સમગ્ર અચેતન જગતને જ્ઞાનનો વિષય બનાવનાર એ બ્રહ્મ વાસ્તવમાં ક્યારેય એ અચેતન જગત દ્વારા પ્રકાશિત ન થઈ શકે. જે અચેતન જગતને વિષય બનાવે જ્ઞાનનો, એ અચેતન જગત દ્વારા એનું વિષયકરણ ન થઈ શકે. ઇટ ઇઝ નેવર ઇલ્યુમિન્ડ બાય ધ મેટર. એમ it knows the matter, it knows the matter, but it is not known by the matter. બધું જતું રહ્યું ને. કારણ કે આ આંખો ને આ બધું આપણે કહીએ છીએ ઇન્દ્રિયો, ચાલો સૂક્ષ્મ શરીર બધું બરાબર, પણ સૂક્ષ્મ શરીર એ મહાભૂતોમાંથી જ બનેલું છે, ઇનર્ટ જ છે, મેટર જ છે. અને સ્થૂળ શરીર પણ. અને એનો અર્થ એવો થયો એટલે કે જ્ઞાનના સાધનો જે છે બધા, મન કે ઇન્દ્રિયો કે આ બધા, એ તો બધા મેટર છે. એને પ્રકાશિત કરનાર જે છે એ વાસ્તવમાં એ મેટર કે અચેતન પદાર્થ દ્વારા પોતે પ્રકાશિત ન થાય. પ્રકાશક હોય, પ્રકાશિત હંમેશા પ્રકાશિત જ હોય, એવું છે. એટલે પ્રકાશિત થાય છે ચૈતન્ય દ્વારા, માટે એ ચૈતન્યને પ્રકાશિત ન કરી શકે. એટલું તો ખરું. બીજો કોઈક લાવવું પડે એની પછી જુદી વાત છે. બીજો નવો પ્રકાશક લઈ આવો એ બરાબર છે. પણ અચેતન વસ્તુ ચેતનને ન ઉજાળી શકે, કારણ કે અચેતન વસ્તુ ચેતન દ્વારા પ્રકાશિત થાય છે. એમ ચાલો. એટલે ચિદરૂપમ બ્રહ્મ, અને આ
આ શ્લોકનો આ સાર છે. આપણે જે અત્યારે આ જે ચર્ચા કરી એ જ આ શ્લોકનો સાર છે. અને આમ આ દીપારાધનમાં આ મંત્રનો કેમ ઉપયોગ કરો છો? કારણ કે આપણે આપણી જાતને યાદ કરવા માગીએ છીએ. આપણને એમ છે કે આપણા જ્ઞાનના સાધનોથી સમગ્ર જગત સમગ્ર જગત પ્રકાશિત થાય છે. આપણા જ્ઞાનના સાધનો દ્વારા એને આપણે પ્રકાશિત કરીએ છીએ, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આપણા મનથી જગતને ઉજાળીએ છીએ, ઇન્દ્રિયોથી જગતને ઉજાળીએ છીએ, અથવા તો આ ભૌતિક બધા જ્યોતિઓ છે બધી, સૂર્ય ચંદ્ર વગેરે, એનાથી જગત પ્રકાશિત થાય છે. આપણા મનમાં તો આવું જ છે. એટલે રોજ જે ભગવાનને આપણે આ કર્પૂર આરતી કરીને આપણે આપણી જાતને યાદ કરાવીએ છીએ કે ખરેખર તો સમગ્ર જગતને ઉજાળનાર તું છું, આ મારી ઇન્દ્રિયોને પણ ઉજાળનાર તું છું, મારા મનને ઉજાળનાર તું છું, અને આ બધા સૂર્ય ચંદ્ર તારા પ્રકાશથી બધા પ્રકાશિત થાય છે. યુ આર ધ ઇલ્યુમિનેટર, એવરીથિંગ ઇઝ ઇલ્યુમિનેટ. બસ આ કહેવાનો અહીંયા આશય છે. અને એના માટે થઈને દીપારાધન મંત્રમાં એનો પ્રયોગ થાય છે. અર્થાત મતલબ કે આટલી આ નાની કર્પૂરની ગોટીથી અને પ્રકાશથી હું ભગવાન આપને કેવી રીતે પ્રકાશિત કરું છું કે આપણા પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે. ચાલો હવે શ્લોક જોઈએ. સૂર્ય તત્ ન ભાસયતે. આ સનલાઇટ ડઝ નોટ ઇલ્યુમિન્સ. આ સૂર્ય જે છે વાસ્તવમાં આ બ્રહ્મ ચૈતન્ય જે છે એને એ વાસ્તવમાં પ્રકાશિત ન કરી શકે. ઇનફેક્ટ સૂર્ય પ્રકાશ આ ચૈતન્યને કારણે પ્રકાશિત થાય છે. એટલે આપણે ખબર છે પેલું સૂર્યપ્રકાશ સૂર્ય છે કારણ કે આંખથી પ્રકાશે છે ને. આંખ ના હોય એના માટે ગરમી ખરી, અને બિચારા માટે સૂર્ય નથી, પ્રકાશિત સૂર્ય નથી. ગરમ સૂર્ય ખરો કારણ કે એની ત્વગિન્દ્રિય છે, પણ ચક્ષુરિન્દ્રિય ન હોય તો વાસ્તવમાં એના માટે પ્રકાશિત સૂર્ય નથી, ઉષ્ણ સૂર્ય છે. અને પછી એટલે એનો અર્થ એવો થયો કે આંખથી પ્રકાશે છે સૂર્ય, પણ આંખ શેનાથી પ્રકાશે છે? એટલે આપણે કહીએ મનથી પ્રકાશે છે. મન આ ચક્ષુ પાછળ ન હોય તો પ્રકાશે નહીં. આપણું મન ક્યાંક બીજી જગ્યાએ હોય તો આંખ ભલે ને ખુલ્લી હોય ને આપણી બરાબર સામે હોય, પણ એ વસ્તુ પ્રકાશે નહીં. એટલે મનથી આંખ પ્રકાશે છે, આંખથી સૂર્ય પ્રકાશે છે. મન શેનાથી પ્રકાશે છે? ચૈતન્યથી પ્રકાશે છે. ચૈતન્ય અભિવ્યક્ત થયું છે મનમાં, પ્રતિબિંબિત થયું, અને આ રીતે છેવટે ચૈતન્યથી જ બધું પ્રકાશે છે. એનીવે એટલે ન તત્ર સૂર્યો ભાતિ ન શશાંક તદ્ભાસયતે. એ આપણે એની એ જ વસ્તુ રિપીટ કરવાની કે આ ચંદ્રપ્રકાશ પણ જે છે એ બ્રહ્મ ચૈતન્યથી પ્રકાશિત ન થાય. આ ચંદ્રપ્રકાશ પણ બ્રહ્મ ચૈતન્યને પ્રકાશિત ન કરી શકે, ચૈતન્યને પ્રકાશિત ન કરી શકે. ન પાવક. પૂ ધાતુ છે. પૂ ધાતુનો અર્થ છે પુનાતિ, મતલબ પવિત્ર કરવું. પાવક એટલે પવિત્ર કરનાર, અને અગ્નિને પવિત્ર કરનાર ગણવામાં આવે છે. કોઈપણ વસ્તુનું શુદ્ધિકરણની અંદર અગ્નિ, એટલે ઓટોક્લેવ કરો કે ફલાણું કરો કે ઢીક, બધી વસ્તુમાં છેવટે અગ્નિથી જ આપણે પવિત્ર કરતા હોઈએ છીએ. એટલે આ શરીરે આપણે શરીરનું શુદ્ધિકરણ, શરીર દેહ જ્યારે મૃત્યુ પામે એટલે અત્યંત અશુદ્ધ બને તો પછી એને અગ્નિને સમર્પણ કરી દઈએ. એનીવે એટલે આ રીતે વાસ્તવમાં ન પાવક, અર્થાત આ અગ્નિ પણ જેને પ્રકાશિત કરી શકતો નથી. ઇનફેક્ટ બ્રહ્મા અગ્નિને પ્રકાશિત કરે છે. હવે આ પ્રકાશિત કરવુંનો અર્થ છે ને વેદાંતની અંદર ટુ ઇલ્યુમિનનો અર્થ છે ટુ મેક ધ થિંગ નોન. બસ પ્રકાશિત થવું અર્થાત જણાવવું, જ્ઞાન પ્રાપ્ત થવું, અથવા એના દ્વારા એનું અસ્તિત્વ સિદ્ધ થવું. વસ્તુ છે આપણે છે એવું કીધે ખબર પડી, સામેજી આ પડીને સામે તો છે, એટલે એ વસ્તુ જણાય છે માટે છે. ધ થિંગ વિચ ઇઝ નોન એક્ઝિસ્ટ. વોટ એક્ઝિસ્ટ ઇઝ નોન. વોટ ઇઝ નોન એક્ઝિસ્ટ. સરળ. એટલા માટે આપણે સચ્ચિતને જોડે જ લઈએ છીએ. સચ્ચિત ઓલવેઝ ટુગેધર. છે એ જણાય, જે જણાય છે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે તો માટે છે. હા, એટલે એ દ્રષ્ટિએ તમે એ પણ અહીંયા કહી શકો બ્રહ્મથી જે વસ્તુ પ્રકાશિત થાય છે, મતલબ બ્રહ્મને કારણે અગ્નિનું અસ્તિત્વ ખબર પડે છે. એટલે બ્રહ્મન ઇઝ ધ કોન્શિયસ પ્રિન્સિપલ, એવું કહેવાય, બિકોઝ ઓફ વિચ આઈ એમ કોન્શિયસ ઓફ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ફાયર. એમ એનો અર્થ આવો થાય. પાવક અર્થાત આ અગ્નિ એને પ્રકાશિત કરતો નથી, પણ અગ્નિ એનાથી પ્રકાશિત થાય છે બ્રહ્મથી. એનો અર્થ આવો ગણવાનો કે આ બ્રહ્મા એવું ચૈતન્ય છે જે વાસ્તવમાં કોન્શિયસનેસ પ્રિન્સિપલ, જેના દ્વારા હું આ અગ્નિના અસ્તિત્વથી સભાન બનું છું.
અને આ તો હવે આટલું તો આવી ગયું, ન તત્ર સૂર્ય ભાતિ ન શશાંક ન પાવક, 3 થઈ ગયું. હવે મુંડકના મંત્રની અંદર કે કઠોપનિષદના મંત્રમાં બીજી 2 વસ્તુ ઉમેરી છે, એ છે તારક. તારક એટલે તારા, સ્ટાર્સ, અને વિદ્યુત. એ પણ આપણે અહીંયા ઉમેરી જ દેવાનું, ભલે કહ્યું ના હોય ભગવાને, પણ આ બંને પણ વાસ્તવમાં એને સ્ટાર્સ ડુ નોટ લ્યુમિન, અર્થાત એનાથી એનો અથવા વિદ્યુતથી પણ જે ન જણાય. અને આ રીતે બ્રહ્મન ઇઝ ધેટ કોન્શિયસનેસ વિચ કેનોટ બી ઓબ્જેક્ટિફાઈડ. અર્થાત એને આપણે કહ્યું કે વાસ્તવમાં વિષય છે, એ શું છે, સબ્જેક્ટના રૂપમાં રહેલો છે. હવે પ્રશ્ન ઊભો થાય, જો બ્રહ્મા આ રીતે વાસ્તવમાં એ વિષયના રૂપમાં હોય, સબ્જેક્ટના રૂપમાં હોય, તો એ બ્રહ્મા અને મારા વચ્ચેનું અંતર કેટલું? બરાબર. એટલે એ પ્રશ્ન ઊભો થયો. એટલે કહ્યું કે ભાઈ વાસ્તવમાં એ કોન્શિયસનેસ પ્રિન્સિપલ જે છે વાસ્તવની અંદર એ બ્રહ્મ સબ્જેક્ટ એટલે શું? આપણે એને પૂછીએ, સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે તું ભાઈ, બીજું કોણ? બધું ઓબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ કોણ? અહીંયા આમ કરીને બતાવું તું બહાર, તો એ કંઈ સબ્જેક્ટ નથી થવાનું, બીજો ઓબ્જેક્ટ થશે. એટલે વાસ્તવમાં બધા વિષયો બહાર બતાવે, પ્રકાશિત થાય છે, બ્રહ્મ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે શું? અને કોન્શિયસનેસ પાછું, તો તું જ ભાઈ કોન્શિયસનેસ છું, અને માટે અહમ એ જ વાસ્તવમાં બ્રહ્મ છે, કોન્શિયસનેસ છે, ચૈતન્ય છે. તો એ અહમ અને અર્થાત બ્રહ્મ જે અહમના રૂપમાં રહેલો છે તે અને વાસ્તવમાં અહમ વચ્ચેનું અંતર કેટલું? કશું જ નહીં. સબ્જેક્ટ અને મારા વચ્ચેનું અંતર કેટલું? કશું જ નહીં. સબ્જેક્ટ એટલે જ હું. અને માટે વાસ્તવની અંદર આ અહમ કે આત્માના રૂપમાં રહેલો છે. અને માટે એ બ્રહ્મની પ્રાપ્તિ માટે 1 મિલીમીટરે અંતર કાપવાની જરૂર નથી, અર્થાત કોઈ ભૌતિક અંતર નથી રહ્યું. એટલે બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે બ્રહ્મની પ્રાપ્તિ, આપણે આ બધા સાધનોની વાત કરીને, વૈરાગ્ય અને શરણાગતિ, દૈવી સંપત્તિ પ્રાપ્ત કરીને, વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન કરીને બ્રહ્મ પ્રાપ્તિ, એટલે બ્રહ્મની પ્રાપ્તિ કરવી એટલે શું? તો કે છે ભાઈ ઇટ્સ નોટ અ ફિઝિકલ ઇવેન્ટ. કોઈ એવું કોઈ ભૌતિક અંતર જ નથી. બ્રહ્મ વાસ્તવમાં એ કોન્શિયસનેસ ચૈતન્ય છે, અને ચૈતન્ય જે અહમના રૂપમાં રહેલો છે. માટે અહમ અને બ્રહ્મ વચ્ચેનું કોઈ અંતર જ નથી રહ્યું. અને માટે રીચિંગ બ્રહ્મન ઇઝ નોટ અ ફિઝિકલ ઇવેન્ટ. અને માટે સમય વગેરેની પણ એ પ્રોસેસ વગેરેની પણ આવશ્યકતા નથી. એ કોગ્નિટિવ વસ્તુ છે. કોગ્નિટિવ એટલે જ્ઞાનથી અંતર પૂરવાનું છે. એટલે જ્ઞાન કેમ એકદમ તમે જ્ઞાનથી જ્ઞાન લઈ આવ્યા સીધું? કારણ કે વાસ્તવમાં એમાં એવું છે કે આવો મિસકન્સેપ્શન છે કે બ્રહ્મ મારાથી દૂર છે. એ મિસકન્સેપ્શન કાઢવું એ જ બ્રહ્મની પ્રાપ્તિ છે. અને એમાં મૂવીઝ બધી બહુ મદદરૂપ થાય છે આ બધા મિસકન્સેપ્શનને દ્રઢ કરવા માટે. એવું બતાવે કે આ પેલા ભક્તનું જીવન બતાવે. આખું મૂવી એના માટે હોય, ભક્તનું જીવન, કોઈ પર્ટિક્યુલર ભક્તનું. સંત જ્ઞાનેશ્વર પરનું મૂવી, આ તો એક્ઝામ્પલ આપું છું. અને પછી એ ભક્તનું પ્રારબ્ધ પૂરું થાય તો બતાવે કે એ ભક્તના શરીરમાંથી પેલી જ્યોતિ નીકળી, અને એ જ્યોતિ આમ ટ્રાવેલ કરતી વૈકુંઠ તરફ ગઈ, અને વૈકુંઠમાં શંખચક્ર ગદા પદ્મધારી બેઠેલા હતા, એમનામાં જઈને અંદર સમાઈ ગઈ. એટલે મારી અને ઈશ્વર વચ્ચે અંતર છે એ વસ્તુમાં એ પ્રકારનો જે ભ્રમ છે એ ભ્રમને દ્રઢ કરવામાં બધી મૂવીઝનો બહુ મોટો ફાળો છે. એટલે વાસ્તવની અંદર અર્થાત હું જ વાસ્તવમાં ચૈતન્યના રૂપમાં હોઉં, બ્રહ્મના રૂપમાં હોય, તો મારી વચ્ચેનું અંતર શું? મારી અને બ્રહ્મ વચ્ચેનું અંતર છે જ નહીં. એટલે મારી અને બ્રહ્મ વચ્ચે કંઈક ભૌતિક અંતર છે. એટલે બ્રહ્મ એટલે મોક્ષ. બાય ધ વે, આની તો આમાં આ ચર્ચામાં કંઈ બહુ અર્થ નથી, પણ બ્રહ્મ કે આત્માનો અર્થ મોક્ષ છે. એટલે મારી અને મોક્ષની વચ્ચે અંતર છે એ તો બધા સાધકોને હોય છે કે અત્યારે પ્રાપ્ત નથી, ભવિષ્યમાં પ્રાપ્ત થશે જ. અને એ રીતે વાસ્તવમાં આ પ્રકારે એ આઈડિયા ડ્રોપ કરો, અર્થાત મુક્તિ અને મારી વચ્ચે કોઈ અંતર છે એ પ્રકારનો આઈડિયા છે ડ્રોપ કરો. કોઈ પ્રોસેસ રહેલી છે એ વસ્તુને ડ્રોપ કરવી, એ મિસકન્સેપ્શન છે. મારી અને આત્મા વચ્ચે જે અંતર છે એવો આઈડિયા મારા મનમાં છે, એને ડ્રોપ કરવાની જરૂર છે. બસ, હું મુક્ત છું અત્યારે જ, ન ભણું તોય મુક્ત છું, ને ભણું તોય મુક્ત છું. તો પછી ભણવાની ક્યાં જરૂર છે એમ? તો નહીં ભણો તો તમે તમારી જાતને બંધનમાં માનશો, અને એ ખોટા ખ્યાલની અંદર ખોટા હેરાન થશો. બસ પેટ ચોળીને શા માટે શું ઊભું કરો છો? જાણી લો ને. હા, એમ આટલી વાત છે. આ વસ્તુ ઓરિએન્ટેશન આ આપણા મનમાંથી, તમારી વાત ને તમે લોકો ક્લિયર છો. આ તો એક એક્ઝામ્પલ આપી રહ્યો છું ઓમ જનરલ,
કે આ પ્રકારનું ઓરિએન્ટેશન હોય છે કે ભાઈ મુક્તિ જીવનમાં ભવિષ્યમાં પ્રાપ્ત થશે, કદાચ આ જન્મમાં ના મળે આવું પણ કહે લોકો. આ જન્મમાં કદાચ સ્વામીજી મેં મુક્ત ન થઈએ, ભવિષ્યમાં બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં અનેક જન્મો લેવા પડે. અને ભગવાને પોતે કહ્યું હે ને, મનુષ્યાણામ સહસ્રેષુ અનેક જન્મ સંપ્રાપ્ત તતો યાતિ પરામ ગતિ. ભગવાને કહ્યું અનેક જન્મ સંપ્રાપ્ત, અનેક જન્મો પ્રાપ્ત કર્યા પછી તતો યાતિ પરામ ગતિ, પરાગતિ અર્થાત મુક્તિ વગેરે ત્યાર પછી તત ત્યારબાદ પ્રાપ્ત થાય. અને માટે સ્વામીજી અમે તો નથી અમે નથી માનતા અમે અધિકારી હોઈએ. એના માટે આ બધી ચર્ચા છે એ લોકો માટે કે બ્રહ્મની પ્રાપ્તિ કે મુક્તિ, બ્રહ્મ એટલે જ મુક્તિ કે મોક્ષ. અને માટે મોક્ષની પ્રાપ્તિ તમારા વચ્ચે કોઈ અંતર જ નથી, બ્રહ્મને તમારા વચ્ચે અંતર જ નથી. બ્રહ્મ એટલે કોન્શિયસનેસ, જેનું ક્યારેય વિષયીકરણ ન કરી શકાય, એનું નામ બ્રહ્મ છે. અને માટે એ સબ્જેક્ટના રૂપમાં લે છે. સબ્જેક્ટ એટલે હું, બીજું કોણ? અને એ ચૈતન્યના રૂપમાં છે બ્રહ્મ. તો હું ચેતન છું જ. તો પછી અને પાછું બીજું, પરમાત્મા તો સર્વવ્યાપી છે. હા, પરમાત્મા કે બ્રહ્મ સર્વવ્યાપી છે. અને તો પછી તમારી ને સર્વવ્યાપી વચ્ચેનું અંતર કેટલું ભાઈ, એ તો હવે થોડું વિચારો. એટલે એટલું વિચારો તો ખબર પડે કે પછી મારું સ્વરૂપ જ છે. ના, પણ તો હું મારી જાતને બ્રહ્મ નથી માનતો. બસ તો એ અમે તમને કહીએ છીએ કે આ મિસકન્સેપ્શન ડ્રોપ કરો. બસ તમારી ને મુક્તિ વચ્ચે જે અંતર છે, ભૌતિક અંતર છે, કાળનું અંતર. ચાલો ભૌતિક અંતર તો ન માનો તમે કે ભૌતિક અંતર નથી, પણ કાળનું અંતર તો માનો જ, ભવિષ્યમાં પ્રાપ્ત થશે. તે કાળનું અંતર પણ રહેલું છે. એ મિસકન્સેપ્શનને ડ્રોપ કરવું એનું નામ મુક્તિ છે. એટલે મુક્તિ હંમેશા આ રીતે આપણે કહેતા હોય છે, એની કાઇન્ડ ઓફ એ મિસકન્સેપ્શન ટુ બી ડ્રોપ્ડ, એ મુક્તિની નજીક જવાનો રસ્તો છે. જે વસ્તુઓથી હું મારી જાતને દુઃખી માનું છું, એ વસ્તુને ડ્રોપ કરવીને એનું નામ જ મુક્તિ છે. હું દુઃખી છું સ્વામીજી કારણ કે મારામાં બહુ દ્વેષ છે, આ એક્ઝામ્પલ આપું છું. બસ તો પછી હું દ્વેષીલો છું એ મિસકન્સેપ્શન ડ્રોપ કરો. બસ જે વસ્તુ તમને કનડે છે ને એ તમારું સ્વરૂપ છે જ નહીં, તો એને ડ્રોપ કરતા જાઓ. બસ તો તમે મુક્ત જ છો. જે વિચારો કે જે આઈડિયાઝ તમારા માટેના રહેલા છે એને જે તમને હેરાન કરે છે, તો એને ડ્રોપ કરો. એ તમારું સ્વરૂપ જ નથી. તમે એને કાઢવા માંગો જ છો. જેને તમે કાઢવા માંગો ને એ તમારું સ્વરૂપ ના હોય, એ તો નક્કી છે. જે વસ્તુઓથી તમે અનકમ્ફર્ટેબલ રહેતા હો એ વસ્તુ તમારું સ્વરૂપ નથી. બસ અગ્નિ અનકમ્ફર્ટેબલ રહે છે જ્યાં સુધી, અરે અગ્નિ શું, આપણું પાણી અનકમ્ફર્ટેબલ રહે છે જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી. અને જ્યારે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય કે શીતળ બની જાય ત્યારે પછી એ બિલકુલ કમ્ફર્ટેબલ થઈ જાય છે. એના જેવી વસ્તુ છે. બસ એટલે આ રીતે આ વસ્તુ અહીંયા બતાવવામાં આવી. અને એટલે આ ડિસ્ટન્સ જો આવી રીતે ફોલ્સ નોશન, મિસકન્સેપ્શનના રૂપમાં રહ્યું હોય, એક ભ્રમના રૂપમાં રહ્યું હોય, તો વાસ્તવમાં એ જ્ઞાનથી જાય. અને માટે જ જ્ઞાનને જ આપણે વાસ્તવમાં પરમાત્મા સાથેનું ઐક્ય કહીએ છીએ. પરમાત્મામાં વિલય એટલે શું? જ્ઞાન એટલે શું? ફોલ્સ નોશન દૂર કરો કે મારી પરમાત્મા વચ્ચેનું કોઈક પ્રકારનું અંતર છે. એને દૂર કરવું એ જ પરમાત્મા સાથે એકીકરણ છે. કારણ કે વાસ્તવમાં સ્વરૂપથી હું કોણ છું? પરમાત્મા છું, ચૈતન્ય છું, બ્રહ્મ છું. એટલે ભગવાને કહ્યું યદ ગત્વા ન નિવર્તન્તે, યદ ગત્વા હેવિંગ મર્જ્ડ ઇન્ટુ બ્રહ્મન. એટલે જેને પ્રાપ્ત કરીને પછી ન નિવર્તન્તે, પાછા ફરવાનું રહેતું નથી. સ્વાભાવિક છે. પાછા જ્ઞાનથી બસ જે અંતર પૂરાય ને એ કદી પછી ફરી પાછું ના આવે. ફિઝિકલી તમે કોઈ અંતર પૂરીને ભેગા થાવ તો પાછું જતું રહે. જેમ કે અત્યારે આપણે ભેગા થયા 6:30, 7:30 પાછા વિયોગ. એટલે કોઈ પણ એક સંયોગ જો સમયને અંતર્ગત હોય અથવા દેશ ફિઝિકલ ડિસ્ટન્સ હોય અથવા સમયમાં કોઈક અંતર આપણે પૂરું કર્યું હોય, ભેગા થયા હોઈએ, એક થયા હોઈએ, તો વાસ્તવમાં વળી પાછું છૂટા પડવાનું થાય. પણ જ્ઞાનથી જે વસ્તુઓ અંતર પૂરાઈ ગયું હોય, એક બની ગયા હોય, લય થઈ ગયો હોય, એ વસ્તુ હંમેશ માટે રહે. કારણ કે અજ્ઞાનને કારણે આપણે અંતર હતું એવું માનતા હતા. અને માટે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ફરી અજ્ઞાન ના આવે. અને માટે એ અંતર હંમેશ માટે પૂરાઈ જાય. માટે યદગત્વા, જ્યાં પહોંચ્યા પછી અર્થાત બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યા પછી, જ્યાં લય પામ્યા પછી, બ્રહ્મમાં લય પામ્યા પછી ન નિવર્તનતે, પાછા ફરવાનું રહેતું નથી. એમ કરીને ભગવાને બતાવ્યું કે આ અંતર દેશમાં કે કાળમાં નથી, આ કેવળ અજ્ઞાનનું અંતર છે. એ વસ્તુ ભગવાને અહીંયા સિદ્ધ કરી.
અને આ રીતે વાસ્તવમાં અને એ રીતે આપણે આ જના કારણે સ્ટાન્ડર્ડ આર્ગ્યુમેન્ટ આપણા છે ને કે ભાઈ આ મોક્ષ એટલે શું, કૈલાસ પ્રાપ્તિ કે વૈકુંઠ પ્રાપ્તિ કે ગોલોક પ્રાપ્તિને આપણે એટલા માટે મોક્ષ નથી કહેતા કારણ કે એ બધા સ્થાનોમાં ભૌતિક રીતે તમારે અંતર પૂરવાનું. દેહનું પતન થયા પછી જીવ વૈકુંઠ લોકમાં જાય તો એ વાસ્તવમાં ભૌતિક રીતે તમે અંતર પૂરું કરીને ત્યાં જે તે લોકમાં જાઓ અને પરમાત્માના દર્શન કરો કે પ્રાપ્ત કરો, જે કરો તે, તો વળી પાછા આવવાનું તો થશે જ કારણ કે ભૌતિક અંતર પૂરું કરો છો અથવા કાળમાં અંતર પૂરું કરો છો. અત્યારે સ્વામીજી અત્યારે ના મળે તમને મોક્ષ, તો મારો દેહ પડે ને પછી અમને મોક્ષ પ્રાપ્ત થાય, વૈકુંઠમાં જઈએ વગેરે વગેરે. એટલે માટે વાસ્તવની અંદર કોઈ પણ લોકની પ્રાપ્તિને આપણે મોક્ષ એટલા માટે જ નથી કહેતા. ખાસ કરીને મીમાંસકો સ્વર્ગની પ્રાપ્તિને મોક્ષ કહે છે. એને આપણે કહીએ છીએ કોઈ પણ લોકની પ્રાપ્તિ પણ મોક્ષ નથી કારણ કે ભૌતિક રીતે અંતર પૂરું કરો કે કાળમાં અંતર પૂરું કરો, સંયોગ થાય પરમાત્મા સાથે તો વળી પાછા વિયોગ થવાનો છે. પણ જ્ઞાનથી જે અંતર પૂરું કરો એ વાસ્તવમાં હંમેશ માટે જળવાયેલું રહે કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગયા. અજ્ઞાનને કારણે છૂટા માનતા હતા એટલે અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું જ્ઞાનથી, પછી ફરી પાછું કારણ કે એને મારું સ્વરૂપ છે, હું ક્યારેય મારા સ્વરૂપથી કેવી રીતે ચ્યુત થઈ શકું, કદી શક્યતા જ નથી. અને એ દ્રષ્ટિએ એકવાર હું જાણી લઉં કે હું બ્રહ્મ છું પછી હંમેશ માટે મારી ને બ્રહ્મ વચ્ચેનું અંતર પૂરાઈ ગયું. યદ ગત્વા એટલે જ્યાં પહોંચીને, ગત્વા એટલે હેવિંગ ગોન એમ, જ્યાં પહોંચીને પછી ન નિવર્તન તે પાછા ફરવાનું રહેતું નથી. અને તદ્ધામ પરમમ ભગવાન કહે છે જ્યાં પહોંચીને પાછા ફરવાનું રહેતું નથી એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, એ મારું પરમધામ છે. અર્થાત એ મારું ધામ એટલો અર્થ છે મારું સ્વરૂપ, અને પરમધામ એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે વાસ્તવમાં ભગવાન એટલે આવું પરમધામ કહ્યું એટલે અપરમધામ હોવું જોઈએ પાછું. એટલે હા, એ તો આવું શા માટે કેવું જોઈએ કે આ મારું સ્વરૂપ છે. વાસ્તવિક સ્વરૂપને બધું કેમ બોલવાની જરૂર છે કારણ કે ભગવાનનું સગુણ રૂપ પણ છે ને. અને ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે ત્યારે ભગવાન સામે એક શરીરના રૂપમાં ઊભા છે, સગુણ બ્રહ્મ પણ છે. એટલે સગુણ બ્રહ્મ જે છે એ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ વસ્તુ નિશ્ચિત થઈ જાય છે. અર્થાત સગુણ બ્રહ્મ એટલે કોઈક આવી રીતે લોકની પ્રાપ્તિ કરવી જ્યાં પરમાત્માનું સ્થાન છે, કોઈ એક આપણે વિશેષ રૂપની અંદર રહેલો છે, એવું બધું વસ્તુઓ જો પ્રાપ્ત કરો તો પણ પાછા આવવાનું રહે છે એમ કરીને ભગવાને બતાવી દીધું. અને આ 7મા અધ્યાયમાં ભગવાને છે ને એકચ્યુઅલી આ પરમધામ શબ્દને આપણે ત્યાં 7મા અધ્યાય સાથે સાંકળવો જોઈએ. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે મારી 2 પ્રકૃતિ છે, મારા 2 રૂપ છે. કયા? એક તો છે અપરા પ્રકૃતિ અને બીજી પરા પ્રકૃતિ. એટલે અપરા પ્રકૃતિ એટલે આ ભગવાનનું સગુણ રૂપ અને પરા પ્રકૃતિ એટલે ભગવાનનું આ નિર્ગુણ રૂપ, ચેતન. મતલબ એ વસ્તુ ભગવાને ત્યાં સરસ કહી. અપરા પ્રકૃતિ એટલે સગુણ ઈશ્વર અને પરા પ્રકૃતિ એટલે વાસ્તવની અંદર આ ચેતન નિર્ગુણ રૂપ. એટલે તદ્બ્રહ્મ તદ્ધામ એટલે તદ્બ્રહ્મ મમ પરમધામ, ધામ અર્થાત સ્વરૂપ, પ્રકૃતિ, પરમધામ, પરા પ્રકૃતિ એમ. એટલે એ દ્રષ્ટિએ નિર્ગુણ કો નિર્વિકાર કો જે સત્ય છે, ચેતન રૂપ જે છે એ ભગવાનનું સાચું રૂપ છે. અને અપરા પ્રકૃતિ એટલે આપણું આ સગુણ રૂપ જે છે, મિથ્યા અચેતન રૂપ જે છે, એ તો આપણે આ સમગ્ર જગતને એનું શરીર જ કહીએ છીએ, જગતને ઈશ્વર જ કહીએ છીએ. એટલે એ વાસ્તવની અંદર પરમેશ્વર બંને રૂપમાં રહેલો છે, જગતના રૂપમાં રહેલો છે અને ચેતનના રૂપમાં રહેલો છે. એટલે વાસ્તવની અંદર એ ચેતન જ ભગવાનનું વાસ્તવિક રૂપ છે એ અહીંયા કહી રહ્યા છે. ચાલો હવે આગળનો શ્લોક. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. મમ એવ અંશ, આ મારો જ અંશ છે. કોણ? જીવભૂત સનાતન. અર્થાત આ જે જીવ, જે સનાતન જીવ છે એ જ વાસ્તવમાં મારો અંશ છે. જીવલોકે, જીવલોકે અર્થાત આ વર્લ્ડ ઓફ બિંગ્સ, આ જે આપણે જેને કહીએ ને આ લોક જેની અંદર આ જીવ જે છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, મારો અંશ છે. કર્ષતિ મતલબ એને એ જીવ શું કરે છે? કર્ષતિ પુલ્સ. શું શેને પુલ કરે છે? ઇન્દ્રિયાણે, અર્થાત આ 5 ઇન્દ્રિયો જે છે, સેન્સ ઓર્ગન્સ, એને ખેંચી લે છે. મનઃ ષષ્ઠાની, અને મન જે છે 6ઠ્ઠી ઇન્દ્રિય છે. અને પ્રકૃતિ સ્થાની,
જે વાસ્તવમાં પ્રકૃતિ સ્થાની એટલે જે આ શરીરમાં રહેલી છે પાંચે ઇન્દ્રિયો અને મનને એ વાસ્તવમાં એને અંતકાળે એને ખેંચી લે છે. જોઈએ આ વસ્તુ આમ સમજીએ આપણે. એટલે આ પહેલાંનો જે શ્લોક હતો એની સાથે આપણો એક ટોપિક પૂરો થઈ ગયો. કયો ટોપિક? મોક્ષ પ્રાપ્તિ. એમાં શું થયું? પહેલાં 2.5 શ્લોકમાં ભગવાને સંસારનું વર્ણન કર્યું, પેલું વૃક્ષ વગેરેનું વર્ણન કર્યું. પછી ત્યાંથી માંડીને અત્યારે 6થા શ્લોક સુધી એ સંસાર વૃક્ષને કેવી રીતે છેદવું, અર્થાત કેવી રીતે તમે મોક્ષ પ્રાપ્ત કરો એનું ભગવાને વર્ણન કર્યું. મોક્ષ પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો. એટલે બાકીના 3.5 શ્લોકની અંદર ભગવાને પેલા 4 સાધનો કહી દીધા, બરાબર ને? વૈરાગ્ય, શરણાગતિ, દૈવી સંપત્તિની પ્રાપ્તિ અને વેદાંતનો વિચાર વગેરે કરવો, એ બધી કરીને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો ભગવાન. અને એ સાથે આપણે એક ટોપિક પૂરો થયો. કયો ટોપિક? મોક્ષ પ્રાપ્તિનો ઉપાય. અને હવે ભગવાન જે છે આ 7મા શ્લોકથી નવો એક ટોપિક શરૂ કરે છે. અને એ ટોપિકનું નામ શું છે? કે આ બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં સમગ્ર જગતના રૂપમાં રહેલું છે. એ ટોપિક જે છે એની ચર્ચા હવે ભગવાન શરૂ કરે છે. બ્રહ્મ જ વાસ્તવમાં સમગ્ર જગતના, અર્થાત આ મીન્સ એમ કહેવાનો આશય છે દેર ઇઝ નો યુનિવર્સ એટ ઓલ અધર દેન બ્રહ્મ. અર્થાત બ્રહ્મથી અન્ય કોઈ જગત નામની વસ્તુ નથી. જેવી રીતે ઘરેણાઓ જે છે, સોનાથી અન્ય કોઈ ઘરેણા નામની વસ્તુ નથી. એટલે એનો અર્થ શું થયો ખબર છે? એ બધા ઘરેણા એ સોનાના જ જુદા જુદા નામ છે, એમ કહેવાનો આશય છે. એટલે તમે જેને જગત કહો છો અને જુદા જુદા નામરૂપ કહો છો, બધા કેટલા બધા નામ છે, હા હે ને? જગતના કેટલા બધા રૂપ, એ બધા રૂપો માટે મનુષ્યએ નામ શોધી કાઢ્યા. એટલે તમે જેને જગત 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 કરો છો, જેમાં અનેક નામ રહેલા છે, અનેક રૂપ રહેલા છે, એ બીજું કશું નથી, પરમેશ્વર જ છે. જેવી રીતે અનેક નામરૂપ એટલે અનેક ઘરેણા, એ બધા ઘરેણા કેવળ એક સોનાના જ બધા નામ છે. એવી ને એવી રીતે આ સમગ્ર જગતમાં જેમાં વિવિધ નામરૂપ રહેલા છે, એ છેવટે એક પરમેશ્વરના જુદા જુદા નામ છે, એમ કહેવાનો આશય છે. એ ટોપિક હવે ભગવાન શરૂ કરે છે. આવો બ્રહ્મન એલોન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ યુનિવર્સ, એમ આવું કહેવાનો આશય છે. અર્થાત દેર ઇઝ નો સબસ્ટન્સ અધર દેન બ્રહ્મન, કહેવાનો આશય છે. એ તમે કેમ સમજ પેલું રૂપ શબ્દ કાઢી નાખ્યું? જુદા જુદા નામ કેમ બોલો છો? જુદા જુદા નામ રૂપ બોલો ને. પણ ભાઈ રૂપ જે છે, રૂપની વાત આવે ને એટલે સબસ્ટન્સની વાત આવે. ઘરેણાનું રૂપ એટલે કયો સબસ્ટન્સ છે અંદર? તો સબસ્ટન્સ તો ગોલ્ડ જ છે. એટલે રૂપ જે છે, દાખલા તરીકે વીંટી અને આપણી બંગડી, બે બરાબર. વીંટી અને બંગડી બંનેમાં સબસ્ટન્સ કોણ છે? ગોલ્ડ જ છે. તો પછી એનો અર્થ એવો થયો કે એ ગોલ્ડના કે સુવર્ણના બે નામ છે. વસ્તુ કેટલી છે? એક જ છે. એક જ ગોલ્ડના બે નામ. શું? વીંટી અને બંગડી. એવી ને રીતે આ સમગ્ર જગતમાં સબસ્ટન્સ, ઠોસ વસ્તુ, જેને કહીએ ને આપણે કોન્ક્રીટ વસ્તુ સચ્ચિદાનંદ છે, બ્રહ્મ છે, અસ્થિભાતિ પ્રિય છે, જે કહો તે સમજીએ. આ પ્રિય જવા દો ને ભાઈ, પ્રિય રાખવાનો છે, કારણ કે આનંદ આપે છે. પણ મને તો કોઈ આનંદ નથી આવતો જરાય. પણ તમને આનંદ ના આવતો હોય, પણ બીજા તમારા માટે બધું થોડું બનાવ્યું છે, બીજાઓ માટે છે ને. એટલે બીજાઓ તો આનંદ આવે છે. પક્ષીઓને બિચારાને કંઈક ખાવાથી આનંદ આવે, જેને જોવાથી આપણને ચિતરી ચડે. ચાલો, એ બધું બરાબર છે. પણ જગતમાં જે બનાવવામાં આવ્યું છે બધું પ્રયોજનવાળી વસ્તુ છે. અને એ પ્રયોજનવાળી વસ્તુ જે જીવ પ્રાપ્ત કરે એને આનંદ થાય જ છે, એનું પ્રયોજન સિદ્ધ થાય છે. માટે પ્રિયત્વ રહેલું જ છે. જે વસ્તુ છે, વસ્તુ ભાસે છે, અર્થાત વસ્તુ જણાઈ રહી છે. હવે તો સમજી ગયા આપણે. ભાસવું એટલે ઇલ્યુમિન, એટલે આ ટુ મેક ધ થિંગ નો. ટુ ઇલ્યુમિન ઇઝ ઇક્વલ ટુ મેક ધ થિંગ નો. બસ. અને માટે વસ્તુ છે ને માટે ભાસે છે, અથવા ભાસે છે માટે છે, જે કહો તે સચ્ચિત અસ્થિભાતિ. અને વસ્તુ કોઈક ને કોઈક જીવનું પ્રયોજન સિદ્ધ કરે છે. વૈજ્ઞાનિકો આ રીતે બહુ સરસ કે જે વસ્તુ કોઈ પણ જીવ માટે ક્યારેય પણ હવે પ્રયોજન સિદ્ધ ન કરી શકે એવું હોય કદાચ, તો એ વસ્તુ કાળક્રમે નાશ પામી જાય છે. અને એ દ્રષ્ટિએ વસ્તુ અત્યારે જે કંઈ જગતમાં છે એ પ્રત્યેક વસ્તુ આપણું પ્રયોજન સિદ્ધ કરે છે. ને હજુ તો બધા વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે બિચારા કે આ જગતમાં કેટલી બધી વસ્તુ, હજુ આપણને ખબર નથી કઈ વસ્તુનું પ્રયોજન કેટલું છે. ઘણીવાર આપણે માનીએ કે આ વસ્તુ મનુષ્ય માટે નકામી છે. એ વસ્તુ એટલી બધી કામ, રેતી જેવી વસ્તુ, તદ્દન સિલિકા, બાપરે કેટલા બધા ઉપયોગ છે એના, તો કંઈ કલ્પના બહારના છે. સિલિકાના બહુ જ ઉપયોગ છે, પુષ્કળ.
ખાલી આવો મિરર વગેરે બનાવવું કે એવું બધું નહીં, એના સિવાય પણ બધા બહુ જ ઉપયોગો છે. એટલે વૈજ્ઞાનિકો શોધતા જાય છે કે આ વસ્તુનો આ ઉપયોગ છે, આ વસ્તુનો આ ઉપયોગ છે, વગેરે વગેરે. અને એમ કરતાં આપણે શોધતા જ રહીએ છીએ. એટલે સમગ્ર જગત પ્રયોજનવાળી છે, પ્રયોજનથી યુક્ત છે. એટલા માટે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કેવળ નામરૂપ શબ્દ ના વાપર્યો જગત માટે. ત્રીજી એક વસ્તુ મેરી, અને ખાલી બૃહદારણ્યકમાં છે, નામરૂપ કર્મ. જગત જે છે બરાબર, જગત એટલે શું? નામરૂપ અને કર્મ. કર્મ એટલે પ્રયોજન. એટલે જે તે રૂપ છે એનું પ્રયોજન છે. ભલે ને મિથ્યા મિથ્યા ભલું હોય તો આપણે એની સાથે શું ચિંતા છે? મિથ્યા જ પ્રયોજન સિદ્ધ કરે ને, સત્ય વસ્તુ પ્રયોજન સિદ્ધ ન કરે. ઘડો જ પ્રયોજન સિદ્ધ કરે, માટી પ્રયોજન સિદ્ધ ન કરે. અને માટે ઘડો એટલે નામ રૂપ અને કર્મ. પ્રયોજન ખરું ને ઘડાનું, વિશેષ પ્રયોજન. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે, એટલે દેર ઇઝ નો સબસ્ટન્સ કોલ્ડ બેંગલ ઓર રિંગ. એમ સબસ્ટન્સ ઇઝ ગોલ્ડ એનો. એટલે એવી રીતે ચેર, ટેબલ આ બધા જે છે એ નામ છે, પણ સબસ્ટન્સ તો ખાલી વુડ, આપણે માની લઈએ લાકડાની છે. એટલે એ દ્રષ્ટિએ ભગવાનનો કહેવાનો હવે અહીંયા હવે ચર્ચા જે શરૂ થવાની છે 7મા શ્લોકથી થોડાક શ્લોકો સુધી, એ આ ચર્ચા છે કે ભાઈ દેર ઇઝ નો સબસ્ટન્સ કોલ્ડ વર્લ્ડ. આ સબસ્ટન્સની દ્રષ્ટિએ જુઓ તો બ્રહ્મ જ છે બધું. અને તમે એના માટે જુદા જુદા નામ આપો, જરૂર અનેક રૂપો તમે કહો છો અને એના માટે અનેક નામ આપો છો, પણ પ્રત્યેક રૂપમાં રહેલો સબસ્ટન્સ જે છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. અને આ વસ્તુ ભગવાને છે ને ઓલરેડી 4થા અધ્યાયની અંદર એની હિન્ટ આપી જ દીધી હતી, બહુ જાણીતા શ્લોકની અંદર. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. એટલે બધું જ કહ્યું ત્યાં. અર્પણ એટલે અર્પ્યતે અનેન, એટલે પેલું ત્યાં યજ્ઞ, એક ખાલી યજ્ઞની વાત કરી કે યજ્ઞની અંદર બેઠેલા પેલા યજમાન છે એ પણ બ્રહ્મ છે. યજ્ઞ એમના હાથમાં રહેલું જે પેલી લેડલ, ચમસ જેમાંથી આમ આહુતિ આપે ને, એ લેડલ પણ બ્રહ્મ છે. અગ્નિ એ બ્રહ્મ છે. પછી જે વસ્તુની આહુતિ અપાય છે, ભાત વગેરે જે પણ, એ પણ બ્રહ્મ છે. એમ કરીને બતાવ્યું ભગવાને કે બધું જ બ્રહ્મ જ છે. એટલે અહીંયા રહેલા બધા નામ બરાબર છે. તમે વાપરો શબ્દ, ચમસ વાપરો, મનુષ્ય યજમાન શબ્દ વાપરો, બધું અગ્નિ શબ્દ વાપરો, પછી આહુતિ ભાત વગેરે જે છે એ શબ્દ વાપરો. પણ એ ભાત હોય કે ચમસ હોય કે અગ્નિ હોય કે કુંડ હોય કે યજમાન હોય વગેરે બધું બ્રહ્મ જ છે. સબસ્ટન્સ ઇઝ બ્રહ્મ. એને એક જ બ્રહ્મના અનેક નામ છે, એમ કહેવાનો ભગવાનનો આશય છે. અને માટે હવે અહીંયા એ વસ્તુને અહીંયા ડિવાઈડ કરવા માટે ભગવાન આ વસ્તુનું કન્વે કરવા માટે, આ આઈડિયા કન્વે કરવા માટે ભગવાન આ જગતને 2 ભાગમાં વહેંચી નાખે છે. એક જે છે એ જીવ રૂપમાં રહેલો બ્રહ્મ, અને એને કોન્શિયસ પ્રિન્સિપલ કહીએ, એક્સપિરિયન્સર કહીએ, જે કહીએ જીવા. અને બીજું બધા જગતના વિષયો જેનો અનુભવ થાય છે, એક અનુભવ કરનારો, એક અનુભવનો વિષય. અહીંયા એ રૂપમાં છે. માંડુક્યની અંદર એને પ્રમાતા અને પ્રમેયના રૂપમાં કહ્યું, અને આ રીતે અહીંયા જીવ અને જગતના રૂપમાં કહ્યું. એટલે વસ્તુ એક જ છે. એટલે બંને રૂપમાં પરમેશ્વર જ છે. એ જગત હોય તો પણ વાસ્તવમાં અસ્તિત્વના રૂપમાં, એ જીવ હોય તો એ ચેતનના રૂપમાં, પરંતુ છે એક જ એક્ઝિસ્ટન્સ. આ જગતમાં જે કંઈ આપણે બધા જળ પદાર્થો છે એમાં આપણે પેલું ચેતન દેખાય નહીં ને, એટલે આપણને એમ કે એમાં ચેતન નથી, કંઈ ના માનો તો વાંધો નહીં, પરંતુ અસ્તિત્વના રૂપમાં રહેલો છે. અને એ અસ્તિત્વ ચેતન જ છે. ને માટે આવા લિવિંગ બિંગ્સમાં એ ચેતનના રૂપમાં રહ્યો છે એમ કે. પણ એ સચ્ચિત જ વાસ્તવમાં ઠોસ વસ્તુ છે એમ કહેવાનો આશય છે. અને એના માટેના નામ છે, એક મુક્તાત્મા નામ ને પછી બીજું કોમ્પ્યુટર નામ ને જે કહો તે નામ. એટલે વાસ્તવમાં વસ્તુ એક જ છે અહીંયા કહેવામાં આવે છે. અને એને 2 ભાગમાં વહેંચી ભગવાને, જગતને અને જીવ અને જગત 2 રૂપમાં વહેંચી, પરંતુ બંનેના રૂપમાં ભગવાન કહે છે હું જ રહેલો છું. અને પછી એના માટે જીવ શબ્દની વ્યાખ્યા આપે છે. જીવ તમે કહ્યું મમૈવાંશ જીવ, મમ એવ અંશ જીવ, એમ કરીને ભગવાન પહેલાં જીવની વ્યાખ્યા આપે છે. અને આના માટે આમ તો તત્વબોધની વ્યાખ્યા આપણે યાદ કરી શકીએ. મારો અંશ જીવ છે, એટલે આમ તો અભિદાનથી વિરુદ્ધ વૈષ્ણવનો મત છે. આ છે ને આ વિશિષ્ટાદ્વૈતીઓનો બહુ ખુશ થાય છે. વિશિષ્ટાદ્વૈતીઓ આને જ પકડી લે છે, ભગવદ્ ગીતામાંથી બીજું બધું કાઢી નાખે. આ મમા એવા અંશ જાણીને એટલા રાજી થાય અને આપણી સામે લડવા માટે તૈયાર
કે ભગવાને જાતે જ કહ્યું કે જીવ તો મારો અંશ છે. એના માટે ઈશ્વર અંશી બની ગયો અને જીવ અંશ થઈ ગયો. અંશ અંશીનો સંબંધ માને છે લોકો. આપણે કહીએ છીએ જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ અંતર જ નથી. ભાઈ જીવ જ ઈશ્વર છે ને ઈશ્વર જ જીવ છે. એ જીવ પોતાને ઈશ્વરથી ભિન્ન માને છે અજ્ઞાનને કારણે. દેટ્સ ઓલ. બાકી બીજું કંઈ છે નહીં. અજ્ઞાન નિવૃત્તિ થાય તો બંને એક જ છે અને માટે અભેદ જ છે. અજ્ઞાનનું અંતર જે છે તો વાસ્તવમાં એમાંથી જે ઉત્પન્ન થયેલું છે તો મિસકન્સેપ્શન છે કે હું ઈશ્વરથી ભિન્ન છું. એ તો એક મિસકન્સેપ્શન છે. એને ડ્રોપ કરો એટલે તમે એક થઈ ગયા. ખાલી આઈડિયા ડ્રોપ કરવાનું, બીજું કશું નહીં કરવાનું. બેઠા ત્યાં ત્યાં બેઠા રહેવાનું, કશું જ કરવાનું નહીં. આમ શેકેલો પાપડે નહીં ભાગવાનું અને ખાલી બેઠા બેઠા થોડું આમ ફેરવો અને તમે એને ઈશ્વર એક બની ગયા. એટલે એને કહેવાનું હશે જ. એટલે જીવની વ્યાખ્યા તત્વબોધમાં જે કરીને જો તમે યાદ હોય તો આપણે ત્યાં એવું કહ્યું હતું કે આ વાસ્તવમાં જે સર્વવ્યાપી ચૈતન્ય જે છે લિમિટલેસ અનંત જે ચૈતન્ય જે છે એ જ વાસ્તવમાં જ્યારે આ દેહમન બુદ્ધિની અંદર અભિવ્યક્ત થાય, પ્રતિબિંબિત થવું અર્થાત અભિવ્યક્ત થવું, ગેટ એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન, રિફ્લેક્શન, એને જ આપણે શું કહીએ છીએ? જીવ કહીએ છીએ. એ સર્વવ્યાપી ચૈતન્ય દેહમન બુદ્ધિમાં અભિવ્યક્ત થાય એનું નામ જીવ. આ આપણી વ્યાખ્યા છે. અને એને સંસ્કૃતની અંદર ચિત્ત પ્રતિબિંબ કહ્યું આપણે, અથવા ચિદાભાસ કહ્યું. એક જ વસ્તુ છે. એટલે વાસ્તવમાં પરમાત્મા કે બ્રહ્મ જ વાસ્તવમાં અહીંયા રહેલો છે, પરંતુ એ દેહમન બુદ્ધિ દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે એને આપણે એક નવું નામ આપીએ છીએ. આટલું છે, એનું નામ જીવ. અને એના માટેનું માધ્યમ કયું? તો આ માધ્યમ દેહમન બુદ્ધિ છે માધ્યમ. કારણ કે તમે પાસે કહો છો પ્રતિબિંબિત થયો એટલે મારે માધ્યમ જોઈશે, રિફ્લેક્ટિંગ મીડિયમ જોઈશે. અથવા તમે કહો મેનિફેસ્ટ થાય છે તો કોઈ મીડિયમમાં મેનિફેસ્ટ થાય છે તો એ મીડિયમ બોલો. દેહમન બુદ્ધિ મીડિયમ છે અને એ અભિવ્યક્ત થાય ત્યારે એને એક નવું નામ આપીએ, એનું નામ છે જીવ. કોને? બ્રહ્મને જ દેહમન બુદ્ધિરૂપી માધ્યમમાં અભિવ્યક્ત થાય ત્યારે એને આપણે જીવ કહીએ છીએ. બસ આટલું છે. અને એના માટે આપણે સરસ ઉદાહરણ તો આપણી પાસે છે જ, સૂર્ય. એમાં શું છે, આ ઉદાહરણ જ્યારે આપણે જુદી રીતે જોવું પડશે. એમાં એવું છે કે એક માની લો કે એક રૂમ છે, એની અંદર બારી બારણા બધું બંધ છે અને બરાબર એ રૂમની ઉપર જ સૂર્ય પ્રકાશી રહ્યો છે. મધ્યાહનનો સમય છે માની લો, એટલે ઉપર જ પ્રકાશિત થઈ રહ્યો છે. અને એટલે રૂમની અંદર તો ડાર્કનેસ છે, બિલકુલ ડાર્ક, કારણ કે બારીઓ બંધ છે, બારણાએ બંધ છે. હવે તમે એક બારી ખોલી તો પણ હજુ અંદર સૂર્યનો પ્રકાશ નથી આવતો, કારણ કે ઉપર છે. હવે સમજી શકો છો ને? તો આમ સાઈડમાં આમ સામે હોય તો પાછો અંદર આવે, પરંતુ હજુ એને અંદર નથી પ્રવેશતો. એટલે આપણે શું કરીએ છીએ? બારીની બહાર એક આ પેલો અરીસો મૂકીએ છીએ 45 ડિગ્રી એમ, અને સૂર્યનો પ્રકાશ એની અંદર પડે અને પછી એના દ્વારા રૂમની અંદર પેલી બારી ખુલ્લી છે એમાંથી અંદર પડે અને એ રીતે રૂમ પ્રકાશિત થાય છે. એટલે હવે આમાં થયું શું કે આ જે રૂમ જે છે એ ડાર્ક રૂમ પ્રકાશિત થયો તો શેના દ્વારા પ્રકાશિત થયો? સૂર્યથી પ્રકાશિત થયો કે દર્પણથી પ્રકાશિત થયો? તમે કહો કે દર્પણથી પ્રકાશિત થયો તો સારું, રાત્રે કરજો પ્રકાશિત, વાંધો નહીં. એટલે તો કે ના સૂર્યથી પ્રકાશિત તો દર્પણને હટાવી દો, તો દર્પણ હટાવી દો તો પ્રકાશિત થવું જોઈએ, પણ તોય નથી થતું. એટલે હવે સમજી ગયા તમે? એટલે બંને વસ્તુઓની આવશ્યકતા છે. આ બંને વસ્તુની આવશ્યકતા છે. એટલે કહેવાનો આશય એવો છે કે સૂર્યની અભિવ્યક્તિ જ્યારે દર્પણમાં થાય, આમ તો ખરેખર દર્પણ સૂર્યથી પ્રકાશિત થઈ જ રહેલો છે. દાખલા તરીકે દર્પણનું આમ ઊંધો રાખો, ઊંધો કરી દો, આમ ચાળકતી સપાટીને બદલે ઊંધો કરી દો તો એ સૂર્યના પ્રકાશમાં એ તો પ્રકાશિત થઈ રહ્યો છે. એટલે દર્પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થતો હોવા છતાંય દર્પણ પોતે પ્રકાશક બનતો નથી. ક્યાં સુધી? જ્યાં સુધી સૂર્ય એની અંદર અભિવ્યક્ત થતો. એટલે સૂર્ય જ્યારે દર્પણમાં અભિવ્યક્ત થાય ત્યારે દર્પણ પ્રકાશક બની જાય છે. સૂર્ય તો ઓરિજિનલ પ્રકાશક છે, પણ દર્પણ પ્રકાશક બની ગયો. અને એવી રીતે વાસ્તવમાં આપણું અંતઃકરણ જે છે, પહેલાં અંતઃકરણ લઈએ, આમ તો દેહમન બુદ્ધિ બધું આવી ગયું, પણ અંતઃકરણ મુખ્યત્વે અંતઃકરણ છે એ દર્પણ સમાન છે. અને એની અંદર આ ચૈતન્ય, સર્વવ્યાપી ચૈતન્ય જે છે, જે સર્વવ્યાપી ચૈતન્યથી બધી જ વસ્તુઓ જણાય છે. ઇનફેક્ટ મન બુદ્ધિ બધાનું અસ્તિત્વ એનાથી જ છે. એટલે દર્પણ ઓલરેડી સૂર્યથી તો પ્રકાશિત થઈ જ રહ્યો છે, પણ દર્પણ પ્રકાશક ત્યારે જ બને છે જ્યારે સૂર્ય એની અંદર અભિવ્યક્ત થાય છે.
જે દર્પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થઈ રહેલો હતો એમાં સૂર્ય જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે દર્પણ પ્રકાશક બને છે, એમ કહેવાનો આશય છે. એવી રીતે મન વગેરે બધી વસ્તુઓનું અસ્તિત્વ સર્વવ્યાપી ચૈતન્યને કારણે જ છે, એમાં જ રહેલા છે, એનાથી નોન સેપરેટ જ છે. પરંતુ એ ચૈતન્ય જ્યારે અંતઃકરણમાં અભિવ્યક્ત થાય, પ્રકાશિત થાય, ત્યારે એ મન હવે પ્રકાશક બને છે. અને એ રીતે ચિદાભાસ જે છે એના દ્વારા અંતઃકરણ, એના દ્વારા અંતઃકરણની બીજી વૃત્તિઓ, એના દ્વારા ઇન્દ્રિયો, એના દ્વારા સમગ્ર દેહ પ્રકાશિત થાય છે. એટલે આ દેહ વગેરે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું ચૈતન્યમાં જ રહેલું છે. પરંતુ છતાંય એ ઇન્દ્રિયો કે મન પ્રકાશક નથી બની શકતા જ્યાં સુધી એ સર્વવ્યાપી ચૈતન્ય અંતઃકરણમાં રિફ્લેક્ટ નથી થતું, મેનિફેસ્ટ નથી થતું ત્યાં સુધી. જેવી રીતે દર્પણમાં સૂર્ય જ્યાં સુધી અભિવ્યક્ત નથી થતો ત્યાં સુધી દર્પણ પ્રકાશક નથી બની શકતો, એવી રીતે મન પોતે પણ પ્રકાશક નથી. એ આવી રીતે મનની અંદર ચૈતન્ય અભિવ્યક્ત થાય, મેનિફેસ્ટ થાય, રિફ્લેક્ટ થાય, એક્સપ્રેસ થાય, ત્યારે એ વાસ્તવમાં પ્રકાશક બને છે. અને એ જ પછી વાસ્તવમાં એ ચિદાભાસ વાસ્તવમાં ઇન્દ્રિયોના સ્તરે આવે ત્યારે ઇન્દ્રિયો પ્રકાશક બને છે. અને એ રીતે પ્રત્યેક ઇન્દ્રિય પ્રકાશક છે, ઇલ્યુમિનેટર છે. શેનો? જે તે વિષયનો, શબ્દનો, રૂપનો. ચક્ષુ છે એ પ્રકાશક કહીએ છીએ આપણે. શેનો? તો કે એ રૂપને પ્રકાશિત કરે છે. પણ વાસ્તવમાં ચક્ષુ તો શેના દ્વારા પ્રકાશિત થયેલો છે? ચિદાભાસથી પ્રકાશિત થયો. ચિદાભાસ કેવી રીતે ઉત્પન્ન થયો? અંતઃકરણની અંદર એ ચૈતન્ય અભિવ્યક્ત થયું, રિફ્લેક્ટ થયું, પ્રતિબિંબિત થયું ત્યારે. અને માટે વાસ્તવમાં આપણે જગતને પ્રકાશિત કહીએ છીએ. જગત પ્રકાશિત થાય છે દાખલા તરીકે ઇન્દ્રિયોથી કે અંતઃકરણથી. એ તે પ્રત્યેક, પરંતુ એ પોતે પણ પ્રકાશકો ત્યારે બને જ્યારે ચૈતન્ય એમાં અભિવ્યક્ત થાય, નહીં તો નહીં. એટલે આમ સમગ્ર ચૈતન્ય જે છે વાસ્તવમાં સમગ્ર જગત ચૈતન્યમાં, સર્વવ્યાપી ચૈતન્યમાં રહ્યું હોવા છતાં પણ વાસ્તવમાં એ પ્રકાશિત થતું નથી, ચિદાભાસ દ્વારા પ્રકાશિત થાય છે. જેવી રીતે પેલો ઓરડો જે છે એના માથા પર જ સૂર્ય હોવા છતાં એ ઓરડાની અંદર અંધારું જ રહે છે. આમ ઓરડાની બહારે આમ આખો સૂર્યનો પ્રકાશ રેલાયેલો છે. આખો ઓરડો બહારથી આમ દેખાય છે તમને, પણ અંદર પ્રકાશિત કશું થતું નથી. કેમ? તો કે ભાઈ એના માટે કંઈક બીજી આવશ્યકતા છે, પેલો મિરર એક જોઈએ છે. એમ સમજી ગયા? એ રીતે એટલે વાસ્તવમાં એ મિરર જ્યારે મૂકો તમે અને બારી પેલી ખુલ્લી અડધી, તો પણ એ વાસ્તવમાં હવે આખો ઓરડો પ્રકાશિત થાય છે. એવી રીતે આ દેહ, મન, બુદ્ધિ બધા પ્રકાશિત થાય છે, ચિદાભાસથી પ્રકાશિત થાય છે. અને ચિદાભાસ એટલે આ રિફ્લેક્ટિંગ કોન્શિયસનેસ, એક્સપ્રેસ કોન્શિયસનેસ એના દ્વારા થાય છે. ચાલો, એની એટલે એનો આ સિદ્ધાંત જે છે એની સેજ ચર્ચા બાકી રહી ગઈ થોડી. ચાલો, આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.